હેલો ફ્રેન્ડ્સ તથા મારા વડીલો, દેશી ઢોલ નામની આ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું। તો આજે આપણે વાત કરીશું સંકટહર ગાયત્રી વ્રત વિશે। તો આ વ્રતની વિધિ આ પ્રમાણે છે। આ વ્રત કોઈ પણ રવિવારથી કરી શકાય છે। આ વ્રત સ્ત્રી કે પુરુષ કોઈ પણ કરી શકે છે। પ્રાતઃકાળે ઉઠી બાજોટ પર ઘીનો દીવો અને ચોખ્ખા પાણીનો કળશ મૂકી તેના આગળ ગોળનું નૈવેદ્ય મૂકવું। ગાયત્રી વ્રતની વાત વાંચવી કે સાંભળવી। વાત પૂરી થઈ માતાનું સ્મરણ કરી કળશનું પાણી સૂર્યનારાયણને ચડાવવું। નૈવેદ્ય ગોળ પ્રસાદ રૂપે વહેંચવો। મનોકામના પૂરી થઈ વ્રતનું ઉજવણું કરવું। ઉજવણામાં ઘઉંના લોટનો શીરો દૂધમાં બનાવી 7 નાના બાળકોને વહેંચવું। માં ગાયત્રીના 5, 7 કે 11 પુસ્તકો વહેંચવા। એ દિવસે એક ટાણું કરવું અને જેટલા બને તેટલા ગાયત્રી મંત્રના જાપ કરવા। કોઈ એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। તેઓ અત્યંત નિર્ધન અને દુઃખી હતા। તેઓને ઘણીવાર એકટાણા કે ક્યારેક 2-3 દિવસ સુધી લાંગણા રહેવું પડતું। કાયમની આ પરિસ્થિતિથી કંટાળીને એક વખત તેમણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું। આથી તેઓ ગામની નજીક આવેલા જંગલમાં ગયા। ત્યાં તેઓ ગળોફાંસો ખાવાની તૈયારી કરી રહ્યા હતા। ત્યાં જ એક દિવ્ય તેજસ્વી સ્ત્રીએ આવીને કહ્યું, તમે આ શું કરો છો? ત્યારે બ્રાહ્મણે તેને પોતાના સંકટની વાત કરી। આથી તે સ્ત્રીએ કહ્યું, તમે સંકટહર ગાયત્રી વ્રત કરો, તમારી તમામ મુસીબતો એ વ્રતથી દૂર થઈ જશે। આથી બ્રાહ્મણ બોલ્યો, પણ એ વ્રત કેવી રીતે કરવું અને એની વિધિ શું છે? તેનાથી શું ફળ પ્રાપ્ત થાય છે તે જણાવશો? આથી તે સ્ત્રી બોલી, ગાયત્રી વ્રત તમામ સંકટોને હરનારું છે। કોઈ પણ સ્ત્રી પુરુષ કોઈ પણ જાતના ભેદભાવ વગર આ વ્રત કરી શકે છે। આ વ્રત કોઈ પણ રવિવારથી કરી શકાય છે। સવારે વહેલા ઉઠી વ્રત કરનારે નાહી ધોઈને નિત્યક્રમથી પરવારી એક પાટલા ઉપર ચોખ્ખા પાણીનો કળશ મૂકવો, ગોળનું નૈવેદ્ય કરવું અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી સંકટહર ગાયત્રી વ્રતની વાત સાંભળવી। વાર્તા પૂરી થયે માં ગાયત્રીનું સ્મરણ કરી આ મંત્ર બોલી કળશનું પાણી ભગવાન સૂર્યદેવને ચઢાવવું। મંત્ર આ પ્રમાણે છે, ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ત્યારબાદ નૈવેદ્યનો ગોળ લોકોમાં પ્રસાદ તરીકે વહેંચી દેવો। આ દિવસે એકટાણું કરવું। જ્યારે ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય ત્યારે આ વ્રતનું ઉજવણું કરવું। ઉજવણામાં ઘઉંના લોટનો શીરો દૂધમાં બનાવવો અને 7 બાળકોને જમાડવો। બને તો 5, 7 કે 11 ગાયત્રી વ્રતના પુસ્તકો વહેંચવા। આ પ્રમાણે જો તમે શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી આ વ્રત કરશો તો તમને એનું ફળ જરૂર મળશે। આ વ્રત કરવાથી માણસની તમામ આધિ, વ્યાધિ અને સર્વે પ્રકારના સંકટ દૂર થાય છે। આ વ્રત કરનારનું દારિદ્ર્ય દૂર થાય છે અને તેના સર્વ રોગો ટળી જાય છે। આ વ્રતના પ્રભાવથી નિર્ધનને ધન અને વાંજ્યાને પુત્ર પ્રાપ્તિ થાય છે અને માનવીને અંતઃકાળે મોક્ષ પ્રાપ્ત થાય છે। આથી બ્રાહ્મણી તે સ્ત્રીની વાત સાંભળી મનોમન ગાયત્રી વ્રત કરવાનો નિર્ધાર કરી ઘેર પહોંચ્યા। ત્યારબાદ તેમણે ઘણા જ ભક્તિભાવથી માં ગાયત્રીનું વ્રત કર્યું। તેના પ્રતાપે તેમના ઘેર સુખ, શાંતિ અને સંપત્તિની રેલમછેલ થઈ ગઈ। જતા દહાડે બ્રાહ્મણીએ દેવરૂપ એક બાળકને જન્મ આપ્યો। આમ સંકટહર ગાયત્રી વ્રતના પ્રતાપે બ્રાહ્મણીના તમામ સંકટ દૂર થઈ ગયા। હે માં ગાયત્રી, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર સૌ કોઈને ફળજો। આભાર। જો તમને મારી વાત ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।